ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगीव यस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदकर्मोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः देवाय तस्मै नमः 37 श्लोक यत्तदग्रे विषमिव परिणामे मृतोपमं तत्सुखं सात्विकं प्रोक्तम् આત્મબુદ્ધિપ્રસાદજમ. એટલે આપણે આ ભગવદ્ ગીતાનો 18મા અધ્યાય એટલે એનો સાર, સમગ્ર ભગવદ્ ગીતાનો સાર જે છે એ જોઈ રહ્યા છીએ. અને એમાં મુખ્યત્વે 7 વિષયોની ચર્ચા છે. અને 7 વિષયો કયા છે? પહેલો છે સંન્યાસ, અને સંન્યાસના 3 પ્રકાર એની ચર્ચા છે 18મા અધ્યાયમાં. સાત્વિક સંન્યાસ, રાજસ સંન્યાસ અને તામસ સંન્યાસ. પછી બીજો ટોપિક છે જ્ઞાન, 3 પ્રકારના જ્ઞાન, એમાં પણ સાત્વિક રાજસ તામસ. ત્રીજો ટોપિક કર્મ, સાત્વિક રાજસ તામસ. પછી ચોથો ટોપિક કર્તા, સાત્વિક રાજસ તામસ. પછી 5મો ટોપિક બુદ્ધિ, ઇન્ટેલિજન્સ, એટલે જ્ઞાન પ્રાપ્ત કરવાની નું સાધન, ક્ષમતા, એ પણ સાત્વિક રાજસ તામસ. બુદ્ધિ પણ 3 પ્રકારની. પછી 6ઠ્ઠો ટોપિક આપણે ગઈ વખતે પૂરો કર્યો 33, 34 અને 35 શ્લોકની અંદર, અને એ છે ધૃતિ. ધૃતિ એટલે આપણી સંકલ્પ શક્તિ, આપણો વિલ પાવર, જેને ગુજરાતીમાં વિલ પાવર શબ્દ વાપરે છે. વિલ પાવર આમ તો અંગ્રેજી શબ્દ છે, પણ ગુજરાતીમાં આવું બોલીએ જ ખરા આપણે, વિલ પાવર. એ પણ સાત્વિક રાજસ અને તામસ, એ પણ આપણે જોઈ ગયા. અને હવે આપણે જે 7મો છેલ્લો ટોપિક છે, અને એ છે સુખ. એમાં પણ સાત્વિક રાજસ અને તામસ. એમાં આપણે અત્યારે હવે આ 37મા શ્લોકમાં પહેલાં ભગવાન સાત્વિક સુખની વાત કરે છે. એની શરૂઆત છે જે આપણે કરેલી. અને અહીંયા ભગવાન કહે છે યત્તદગ્રે વિષમિવ પરિણામે અમૃતોપમમ તત્સુખમ સાત્વિકમ. સાત્વિક સુખ એટલે શું? આધ્યાત્મિક સાધનોનું અનુષ્ઠાન કરવા માત્રથી જન્મતો આનંદ. બસ, વિષયનો ઉપભોગની વાત નથી, એ તો પછી આવશે રાજસ સુખ વગેરેમાં.
અહીંયા તો આ વાસ્તવની અંદર સાત્વિક સુખ છે એટલે સાત્વિક સાધનો, બધા આધ્યાત્મિક સાધનો, કર્મયોગ હોય કે ઉપાસના હોય કે મૂલ્યોનું જીવનમાં પાલન હોય કે પછી આત્મજ્ઞાન, બધામાંથી આનંદ જન્મે. સ્વામીજી અમને તો કંઈ લાગતું નથી, પણ એ કંઈ કહેશે ને, એ કહેશે એટલે પહેલાં કહેવાના છે યત તદગ્રે વિષમ, શરૂમાં વિષ સમાન વગેરે છે એ કહેવાના છે. પણ કહેવાનો આશય એ છે કે આ મનને તમે હેબિટ, મનની અંદર મનુષ્યનું મન જે છે ને એને કોઈ પણ દિશામાં તમે વાળી શકો, તદ્દન વિરુદ્ધ વસ્તુમાં વાળી શકો, તદ્દન વિરુદ્ધ. એટલે આપણે જોઈએ છે કે જે સંજોગોમાં સામાન્ય રીતે આપણે રહેવા માટે ટેવાયેલા ન હોઈએ, આપણને થાય કે આવી રીતે તો રહેવાય જ નહીં. જો પરિસ્થિતિ આવી પડે ને અને આપણે રહેવું પડે તો શરૂમાં પેલું આમ કષ્ટ લાગે છે, બરાબર છે, પણ ટેવાઈ જાય છે, પછી એમાંય મન ટેવાઈ જાય છે. એટલે એનો અર્થ એવો થયો કે આ બધી આ રીતે કર્મયોગ કરવાની ટેવ પડી હોત, કર્મયોગ કરવાની નિષ્કામ કર્મ, ગણતરી બાજ નહીં, હંમેશા કામ કરવામાં ગણતરી, મારું કેટલું આની અંદર મને શું મળશે એ મને પહેલાં જોઈ લેવા દે, એવું નહીં. કરવું જોઈએ ને કરું, બસ. હું મનુષ્ય છું, ગ્રસ્ત છું કે જે પણ, અત્યારે જે સ્થિતિમાં છું એ હોવા માત્રથી હું તો ઈશ્વરનો આભાર માનું છું. એમ હોવા માત્રથી મનુષ્ય દેહ આપ્યો, આભાર. અત્યારે આ પરિસ્થિતિમાં આ રીતે છું, આભાર. જે છે મારી પાસે બધું ઈશ્વરની કૃપા જ છે. આ પ્રકારની દૃષ્ટિ, આ તો સમજીએ આ બધી તો કપોળ કલ્પના, કશું કપોળ કલ્પના નથી. જે કંઈ છીએ આપણે એ ખરેખર ઈશ્વરના જ આભારી છીએ. બોલી શકીએ છીએ ઈશ્વરનો આભાર, વિચારી શકીએ છીએ ઈશ્વરનો આભાર, કારણ કે આ બધું ગમે ત્યારે બંધ થઈ જાય છે. અને આપણી સંકલ્પ શક્તિથી બંધ નથી થતું. આપણે તો ઈચ્છીએ કે જીવનભર જોઈ શકીએ ને જીવનભર સાંભળી શકીએ ને બધું, આપણે તો એવું જ ઈચ્છીએ છીએ, પણ છતાંય જોવા મળે છે ને આ બધું બંધે થઈ જાય, બંધ થયેલું હોય ચાલુ થઈ જાય, બધું થઈ જાય છે. ઇન શોર્ટ કહેવાનો આશય એવો છે કે જે કંઈ છે એ ઈશ્વરે પ્રદાન કરેલું છે, અને માટે હું તો ઋણી જ છું, ઈશ્વરનો ઋણી છું. તો ચાલો ઈશ્વરનો ઋણી છું તો એનું ઋણ ફેરવા માટે ઈશ્વર પાસે જઈને એનું કંઈક સેવા કરું. આ જગત જ ઈશ્વર છે ને ભાઈ, હવે બીજું તો કોઈ છે નહીં. ઈશ્વર કોઈ એક વ્યક્તિ નથી. ઈશ્વર જો એક વ્યક્તિ હોય તો ઈશ્વર નથી. હા, વ્યક્તિ હોય તો જીવ જ છે. વ્યક્તિ હોવા માત્રથી બધી રીતે અલ્પ બની જાય. વ્યક્તિ હોવા માત્રથી જન્મ મરણને અધીન બને, પ્રારબ્ધને અધીન બને, બધાને અધીન બની જાય. અને જ્ઞાન અજ્ઞાન હોય, બધું જ હોય, મર્યાદિત જ્ઞાન બધું. એટલે ઈશ્વર તો એક વ્યક્તિ ન જ હોઈ શકે. તો પછી બધું જ ઈશ્વર હોવો જોઈએ, એક જ રસ્તો છે. આ તો બધું લોજિકલી હું કહી રહ્યો છું થોડું, કે પછી એક વ્યક્તિ ન હોય તો પછી બધી વ્યક્તિઓ અથવા બધું ઈશ્વર છે. આ બધું ઈશ્વર છે, એ શાસ્ત્રની દૃષ્ટિ છે ને એના આધારે આપણે થોડું લોજિક અનુમાન કરીએ. ઈશ્વર તર્કથી સિદ્ધ ન થાય. શાસ્ત્ર કે જગતમાં જે કંઈ છે એ ઈશ્વર છે. વોટ ઇઝ ઈશ્વર, એમ કે ને જે કંઈ છે ઈશ્વર જ છે. માટે વાસ્તવની અંદર આ હકીકત છે. એ હકીકત આપણા ધ્યાનમાં ન હોય એટલે આપણને એ બધું વસ્તુ ઠીક ના લાગે, પરંતુ આ સત્ય વસ્તુ છે કે જે છે એ સત્ય, એ ઈશ્વર છે. તો પછી જગતમાં જેને માટે પણ કરું ઈશ્વર માટે જ કરું છું, કારણ કે એનો ઋણી છું. તો અત્યારે જે કંઈ છું, જેવો પણ છું, અને જે કંઈ મને આપવામાં આવેલું છે, મને શરીર, મન, બુદ્ધિ અને મને આસપાસ કુટુંબીઓ છે, આ છે તે છે, જે આપણે ધન સંપત્તિ નામ કીર્તિ જે પણ હોય, નાનું મોટું જે કંઈ આપણી શક્તિઓ હોય, જે કંઈ આપણી પાસે સંપત્તિ હોય, આધ્યાત્મિક સંપત્તિ કે આપણી બીજી સંપત્તિ, ભૌતિક સંપત્તિ જે પણ છે, એ ખરેખર ઈશ્વરે જ પ્રદાન કરેલું છે. અને માટે આવું મનમાં લાવીને, મનમાં આ પ્રકારનું બેકગ્રાઉન્ડ સહિત જ્યારે જગતમાં કરીએ ને, ત્યાર પછી એમાં કંઈ બહુ બીજી ઋણ ફેરવાની વાત છે. એટલે પછી તો નિષ્કામ કર્મ જ હોય આપોઆપ જ. અને નિષ્કામ કર્મ કરવા માત્રથી આનંદ આવે. કોઈ પણ કર્મમાં નિસ્વાર્થતા હોય ને ત્યારે આનંદ આવે જ છે, એ તો આપણે જોયેલું છે. એટલે એવું નથી, પેલો શરૂમાં જે આપણને ક્લેશ જન્મે, પેલો સ્વાર્થ આપણો ક્લેશ જન્માવતો હોય છે, રાગદ્વેષ. મારું કેટલું, એ પેલા રાગદ્વેષ, મારું કેટલું એવો વિચાર શરૂમાં આવે. આ ગયું, આ આપવું પડ્યું, આ થયું, આ ગયું, લોસ લાગે, એ રાગદ્વેષને કારણે છે. પણ પછી મન ટેવાય ધીરે ધીરે.
અને પછી આ પ્રકારનું બેકગ્રાઉન્ડ હોય, ઈશ્વરનું જ્ઞાન હોય, તો પછી જરૂર નિષ્કામ કર્મ પણ પછી સહજ રીતે થાય. અને કર્મ કરવા માત્રથી જ આનંદ આવે. એટલે કર્મયોગ દ્વારા જે જન્મે છે ને આનંદ, એ આ સાત્વિક સુખ છે. ઉપાસનામાં આનંદ જન્મે છે બધા લોકોને એટલે જે લોકો કરે છે તે. ઘણા લોકો શરૂઆત કરે ને એમાં પેલો મન આમ તેમ ફરવા માંડે એટલે પછી કંઈક ઊભા થઈ જાય. બસ આ વસ્તુ આપણા માટે નથી. પણ તમે ટેવ પાડો તો પછી ધીરે ધીરે મન સ્થિર થાય છે જ. ધારણા, ધ્યાન વગેરે. ધારણા એટલે જે ધ્યેય વિષય છે એને ધારણ કરવો વારંવાર, પછી સ્થિર થાય. એ ગજબની સ્વામી વિદતાત્માનજી હંમેશા કે મનુષ્યનું મન એવું છે, એટલે એનામાં એવી ક્ષમતા છે કે તદ્દન વિરુદ્ધ વસ્તુ માટે, અત્યારે જે સ્થિતિમાં છે એનાથી તદ્દન વિરુદ્ધ પરિસ્થિતિ માટે પણ એ ટેવાઈ જાય થોડા જ વખતમાં. બહુ લાંબો સમય નહીં, થોડા જ વખતમાં ટેવાઈ જાય. અને આપણે જોઈએ જ છે વિરુદ્ધ પ્રકારની ટેવો આપણે ઉત્પન્ન કરી જ શકીએ છીએ. એટલે એનીવે, એટલે આ રીતે કર્મયોગ હોય, ઉપાસના હોય, મૂલ્યોનું પાલનમાં એવું જ છે. શરૂમાં બધું લાગે આપણને, સત્ય બોલવામાં આપણા રાગદ્વેષ નડે, આપણો સ્વાર્થ જ નડે. સત્ય બોલીશ તો આટલું ગુમાવવું પડશે, એટલે એ તૈયારી આપણી ન હોય એવું લાગે. એટલે પહેલાં ભગવાન કહી જ દીધું છે, એક મોટો ક્લોઝ ઉમેરી દીધો, અગ્રે વિષમ. બસ આ સાત્વિક સુખ એવું છે કે શરૂમાં તો ઝેર ઘોળ્યા જેવું જ લાગશે, નહીં મળે. બહુ જ કોન્ફ્લિક્ટ, બહુ જ આપણા રાગદ્વેષ છે એ જ મોટો અવરોધ બની જાય આ સાત્વિક સુખની પ્રાપ્તિમાં. એટલે જ કહીએ છીએ ને આધ્યાત્મિક માર્ગમાં મોટો અવરોધ આ રાગદ્વેષ, કુંભકર્ણ અને રાવણ જ છે. એટલે જ કહેવામાં આવે છે. એનીવે, ચાલો, એટલે આ રીતે આ સાત્વિક આનંદ જે છે એ વાસ્તવની અંદર બહારના વિષયોમાંથી આવતો જ નથી. આ વાસ્તવમાં આ પ્રકારની આંતરિક આપણી જે સાધના છે, આધ્યાત્મિક માર્ગે જે પ્રયાણ કરી રહ્યા છીએ, એ વાસ્તવમાં એમાંથી જ જન્મે છે. અને આ વસ્તુ ભૌતિક જગતમાંથી જે સુખ પ્રાપ્ત કરતા હોય છે ને વિષયોમાંથી, એમને આ વસ્તુ બહુ વિચિત્ર લાગે છે. એટલે તમારા મારા જેવા કદાચ આપણે બહુ એટલો બધા વિષયોનો તમે શું કરો છો, શું પૂછે દિવસમાં, તમે શું કરો? એટલે કે હું તો આ વાંચું છું, પેલું કરું છું, પછી થોડી વાર માળા કરું ને આ કરું તે. તમને બધું બોર નથી લાગતું? મને તો તમને પૂછ્યું જ હશે કોઈ કે હું 101% પૂછ્યું છે. તમને આમાં આ બોર નથી થઈ જતા આ બધું કરતા? ચાલો પિક્ચર જોઈએ, મને કે બહુ રસ નથી. ચાલો ફલાણા હોટેલમાં મને કંઈ રસ નથી. ચાલો આમ કરી, મને રસ નથી. એવું કહેનારો તામસિક હોય, એ મેં તમને પહેલાં કહ્યું છે, પણ આ જુદી વસ્તુ છે. આ વ્યક્તિ તો વાસ્તવમાં ક્રિયાશીલ છે, તમોગુણી નથી. હા, એટલે જે એ કરી રહ્યો છે કશું સતત કરી રહ્યો છે, ક્યાં શ્રવણ મનન કરતો હોય, ક્યાં કંઈક કર્મયોગ, કંઈક નિષ્કામ કર્મ કરતો હોય, ક્યાં ઉપાસના કરતો હોય, સતત ક્રિયાશીલ છે. પણ એમાંથી જ આનંદ આવતો હોવાને કારણે બાહ્ય જગતમાં એને આધાર રાખવો પડતો નથી. જેણે ભાઈ પ્રાપ્ત કરવો હોય ને આનંદ, કે હું આનંદ સ્વરૂપ છું, જગતમાં મારે કોઈ આનંદની ભીખ માગવાની જરૂર નથી. જેણે આવું જાણવું હોય ને, એણે આંશિક રીતે તો સ્વતંત્ર બનવું પડે વિષયોના આનંદથી. પછી ખબર પડે કે સ્વરૂપ જ મારું આનંદ સ્વરૂપ છું વગેરે વગેરે. એટલે વિષયો પર અત્યંત પરતંત્ર હોઈએ ને ત્યારે આવું જે કહેવામાં આવે કે તું આનંદ સ્વરૂપ છું, વિષયોમાં વગેરેમાં આનંદ નથી, એ તો એ કેવળ એક આભાસ છે. ત્યારે આ વસ્તુ બેસે જ નહીં ને મનમાં. કેવી રીતે બેસે? ન જ બેસે. એટલે ઉપરથી એને એમ થાય કે આ તો ગપગોળો છે. આ બધું વાતો, વેદાંતની વાતો, તો બધું ગપગોળો છે. એટલે જેણે વિષયોમાંથી પરતંત્રમાંથી મુક્ત થઈને છેવટે હું આનંદ સ્વરૂપ છું, સ્વતંત્ર છું આનંદ માટે વગેરે એ વસ્તુને જાણવી હોય, તો પછી આ આધ્યાત્મિક માર્ગનું અનુષ્ઠાન કરવું પડે, જેમાં પ્રત્યેક સાધન જે છે તમને આંશિક રીતે આનંદ આપે વિષયોના ઉપભોગ વગર. ત્યારે છેવટે તમે એપ્રિશિએટ કરી શકો, હા બરાબર છે, આનંદ માટે ક્યાંય બહાર અવલંબનની જરૂર નથી, બહાર આલંબન લેવાની જરૂર નથી. એટલા માટે આ બધું છે. કર્મયોગ અને આ બધી વસ્તુઓ તમને ધીરે ધીરે સ્વતંત્ર બનાવે આનંદને માટે. અને એમાં બાહ્ય વિષયોના આનંદ વગર, એક્સટર્નલ સોર્સિસ, બાહ્ય વિષયો, બાહ્ય જગત, વિષયો કહું છું એમાં બધું આવી ગયું, વ્યક્તિઓ બધું જ આવી ગયું. અને પછી વાત કરવાનો છું. મને અહીંયા જ હમણાં કોઈકે પ્રશ્ન કરેલો, જ્યારે બધી ચર્ચા થતી હતી ત્યારે કોઈકે આવો સત્સંગમાં પ્રશ્ન કર્યો કે આ બધું લાગે છે બહુ લોજિકલ, પણ પછી આ તો અમારે તો એનો અર્થ એવો થયો કે અમને જે કંઈ થોડા ઘણા વિષયોમાંથી આનંદ આવે છે બહારના જગતમાંથી, એ તમે તો છોડાવી દો.
બહુ સારો પ્રશ્ન હતો. એટલે એવો કોઈ આધાર જ નથી, એવું છે જ નહીં. વાત કરવાનો છું એની ચિંતા ન કરશો, પણ આ પહેલાં સમજી લેવાની જરૂર છે કે વાસ્તવની અંદર આનંદ જે છે એ હું આ સ્વરૂપથી આનંદ હોઉં તો પછી સ્વતંત્ર છું આનંદ માટે, મારે બહાર વિષયોની કોઈ અપેક્ષા નથી. પણ એ વસ્તુ સીધી ન સમજાય. એટલે આધ્યાત્મિક માર્ગે તમે જેમ આગળ વધો ને એમાં બધા સાધનો તમને જેમ જેમ આનંદ આપતા જાય વિષયોના ઉપભોગ વગર, તેમ તમને પછી આ છેવટે આ આધ્યાત્મિક માર્ગનું ધ્યેય મોક્ષ જે છે કે હું આનંદ સ્વરૂપ છે એ સમજવું સરળ પડે. કારણ કે પેલા રાગદ્વેષ નિવૃત્ત થઈ રહ્યા છે. રાગદ્વેષને કારણે પરતંત્રતા છે વિષયોની. એટલે એવા સંજોગોમાં પેલો આ હું આનંદ સ્વરૂપ છે તો કોઈ રીતે બેસે જ નહીં મનની અંદર. બહુ સરળ છે વસ્તુ સમજવી. એની પરંતુ બાહ્ય જગતનામાંથી લોકો આપણને બહુ સિમ્પથી બતાવતા હોય છે કે તમે કેવી રીતે આ બધું આવું. અને ઇનફેક્ટ તમે જોશો, બહુ સાચું કહું તમને, આધ્યાત્મિક માર્ગે જે આગળ વધી રહ્યો ને એ વ્યક્તિ હવે બાહ્ય જગતમાં છે ને, બાહ્ય જગત જવા દો, એ શબ્દ કાઢી નાખો, બહિર્મુખતામાંથી એ આપોઆપ મુક્ત થતો જાય. લોકો પૂછે છે મને કે આપણે આધ્યાત્મિક વિકાસ થયો કે નહીં, કેવી રીતે ખબર પડે? બહિર્મુખતા ઓછી થઈ છે કે નહીં. બહિર્મુખતા એટલે શું, તમે શું કહેવા માગો છો? એટલે પહેલાં આપણને ફલાણી જગ્યાએ ફલાણા મિત્રોની પાર્ટીમાં આનંદ આવતો હતો, અહીંયા આનંદ આવતો હતો, પેલામાં આનંદ આવતો હતો. હવે એ બધા આવે તો એ આનંદ છે, પરંતુ તમે એના પર આધારિત નથી. પાર્ટીઓ કેન્સલ થઈ ગઈ, ફલાણું કેન્સલ થઈ ગયું, આ થયું, પેલા ના આવ્યા, આ ન થયું, પેલો વિષય ન મળ્યો, તો પણ તમને બહુ ઝાઝો ફેર ન પડતો હોય તો માનું કે તમારો વિકાસ થઈ રહ્યો છે. એ બાહ્ય વિષયોના અવલંબનમાંથી આપણે મુક્તિ ધીરે ધીરે મળી રહી હોય તો જરૂર તમે આધ્યાત્મિક સાધનોના અનુષ્ઠાનમાંથી તમને આનંદ મળી જ રહ્યો છે. એ વસ્તુ નિશ્ચિત છે. આનંદની જરૂરિયાત તો છે જ, પરંતુ આ સાધનોના અનુષ્ઠાનથી તમને આનંદ આવવા માંડતો હોય તો હવે તમે બધી બાહ્ય જગતમાં પરતંત્રતા ન રહી આનંદ માટે, તો પછી આધ્યાત્મિક વિકાસ થઈ રહ્યો છે, નક્કી થઈ ગયું. એટલે પોતે જાતે જ નક્કી કરી શકે, કોઈએ એમાં કંઈ કશું નક્કી કરવાની જરૂર નથી. આપણે બીજાઓને આના માટે પ્રમાણપત્ર બીજાઓ પાસે ન માગવું જોઈએ. આ માર્ગ એવો છે ને કે એમાં આ માર્ગ ખરેખર તો આમાં કોઈ વ્યક્તિનું પણ અવલંબન લઈ શકાય નથી. ગુરુએ તમને બહુ તો આંગળી ચીંધે કે ભાઈ જો આ માર્ગે જશો તો છેવટે મોક્ષ પ્રાપ્ત થશે. પછી કર્મયોગના અનુષ્ઠાનમાં કંઈ ગુરુ કશું ના કરી શકે, કારણ કે એ તમારા મનની અંદર રહેલી વસ્તુ છે. એ પ્રકારનું વલણ કર્મ પાછળનું, નિષ્કામ ભાવના વગેરે, આ તે બધું એમાં કોઈ મદદ ન કરી શકે. એટલે ગુરુએ તમને ચીંધે માર્ગ, પછી તો માર્ગે તો તમારે એકલા જ આગળ વધવાનું હોય છે. એનીવે, એટલે આમાં ગુરુનો પણ સહાય ન લેવી જોઈએ, અને આમાં પરતંત્ર બનો તો દુઃખી થાઓ ખરેખર તો. એટલે એમણે ચીંધેલા માર્ગમાં આપણને શ્રદ્ધા છે ગુરુમાં, શાસ્ત્રમાં, ઈશ્વરમાં, માટે એમણે બતાવેલા માર્ગે પછી ધીરે ધીરે આપણે જ આગળ વધવાનું હોય. ગુરુ એકલા જ ચાલી રહ્યા છે, તમારે બધાએ જે આધ્યાત્મિક માર્ગે જાય ને એ એકલા જ ચાલતા હોય, કારણ કે સ્વતંત્રતા જ છે આમાં તો. સ્વતંત્રતા જીવનનું ધ્યેય છે. મોક્ષ એટલે સ્વતંત્રતા, મુક્તિ. સ્વતંત્રતા જીવનનું ધ્યેય છે. સ્વતંત્રતા માટે જ તમને પ્રેમ છે, અને સ્વતંત્રતામાં જ આનંદ છે. પૂર્ણ સ્વતંત્રતા એનું નામ મોક્ષ, પૂર્ણ સ્વતંત્રતા એનું નામ સુખ. બસ આવું છે. સામાન્ય આપણને કોઈક કશાથી સ્વતંત્ર બનીએ છીએ ને તોય આપણને આનંદ આવે છે, સામાન્ય સંજોગોમાં પણ. એટલે પૂર્ણ સ્વતંત્રતા, બસ, કે હું કશા પર આધારિત નથી, ન સમય, ન દેશ, ન કોઈ વસ્તુ, પૂર્ણ સ્વતંત્ર છું. એ પ્રકારની સમજ જે છે એ જ વેદાંત આપે છે. ચાલો, એનીવે, એટલે આ રીતે આ સાત્વિક સુખ છે આ પ્રકારનું છે. અને પછી તો પેલું આ વિદ્યાનંદ તો છે જ આપણો, જ્ઞાન આનંદ આપે જ. અને કયું જ્ઞાન? આત્મજ્ઞાન. એ તો આપવાનું જ છે. તો આત્મા જ સુખ સ્વરૂપ છે એ તો જાણે જુદી વસ્તુ છે, પરંતુ આત્મજ્ઞાનમાં જે સ્પષ્ટતા આવે ને, મારા સ્વરૂપ વિશેની, જગતના સ્વરૂપ વિશેની, ઈશ્વરના સ્વરૂપ વિશેની સ્પષ્ટતા આવતી જાય, એ સ્પષ્ટતા જ આપણને ઘણો બધો આનંદ આપે. એટલે વિદ્યાનંદ જે છે, વિદ્યા પણ આ રીતે આત્મજ્ઞાન પણ છે. સામાન્ય સંજોગોમાં આપણને બાહ્ય વિષયો, બાહ્ય જગતનું પણ જે જ્ઞાન પ્રાપ્ત કરી છે ને એમાં સ્પષ્ટતા આવે તો આનંદ આવે જ છે. પરંતુ આપણે તો અત્યારે આ આધ્યાત્મિક માર્ગની વાત કરી રહ્યા છીએ. એટલે
આ પ્રકારનું જ્ઞાન જે જન્મે ને એ પણ જ્ઞાનમાં સ્પષ્ટતા વગેરે પણ આનંદ આપે છે. એટલે કર્મયોગ હોય, ઉપાસના હોય, કે આ મૂલ્યોનું પાલન હોય, કે છેવટે આ આત્મજ્ઞાન હોય, આમ સળંગ છેકથી છેક. એટલે પૂજ્ય સ્વામીજી હંમેશા કે જે ધ્યેય પ્રાપ્ત કરવાનું છે એ તો પ્રાપ્ત કરશો એટલે આનંદ છે જ છે, પણ માર્ગમાં આનંદ છે એમ કહેવાનો આશય છે. અને આ આનંદ, જે જ્ઞાનનો આનંદ છે એ તો ક્યાંય જવાનો જ નથી પાછો. એ એક બહુ મોટી વસ્તુ છે. એટલે કારણ કે મતલબ કે એનો લોસ કદી થવાનો જ નથી. બધી જ વસ્તુઓ જતી રહે, જ્ઞાનનો લોસ ન થાય. જ્ઞાનમાં તમને એનું શું પડે છે ને કે જ્ઞાન જતું રહે એવું ન બને. જ્ઞાનની અંદર નુકસાન ન હોય. બધું જ વસ્તુ આવે ને જતી રહે. ધને જતું રહે ને આપણી કોઈ જગ્યાએ પદવી હોય એ જતી રહે, અને ધન અને પદવી જતી રહે એટલે આપણું માને જતું રહે. અને એ ધનમાં અને મતલબ કે આ બધી વસ્તુ જતી રહે એટલે માન, સોસાયટી, સમાજ આપતું બંધ થઈ જાય, ફેમિલી આપતું બંધ થઈ જાય. ભજગોવિંદમાં તો આચાર્યએ બહુ સ્પષ્ટ કહ્યું કે તમે એકવાર તમે રિટાયર્ડ થયા ને પછી ફેમિલીમાં તમારી કિંમત જરા જુદી જ થઈ જાય. તમે જ્યારે જોબ કરતા હતા કે નોકરી કરતા, બિઝનેસ કરતા હતા વગેરે, ત્યારે બધા તમારી સેવામાં ખડે પગે રહી શકે, કે પત્ની રહે બધા. પણ હવે રિટાયર્ડ થઈ ગયા, હવે તમે ધન લાવવા માટે ઘરમાં સમર્થ નથી. આચાર્ય કહે છે કે આપણી ઘરમાં કિંમત ઘણી ઓછી થઈ જાય. ચાલો એની એટલે હવે મારો કહેવાનો આશય નથી, પરંતુ આ વસ્તુ હકીકત છે કે આ બધી વસ્તુઓ જાય છે, આવે છે ને જતી રહે છે. ધન છે, પદવી છે, આપણો આ માન વગેરે છે, સમાજમાં, ફેમિલીમાં બધું જતું રહે છે. સંબંધો પણ ઉત્પન્ન થાય છે, એમાંય ઘણીવાર સંબંધોમાંય પણ કડવાશ આવી એ પણ જતા રહે. પણ એક જ્ઞાન વસ્તુ તમારી પાસે જે છે એ કદી જાય જ નહીં. પણ તમે આપો નહીં તો પછી ના જ જાય ને. ના, આપો એમ વધે. પાછું આ તો એવું છે, જુદું છે. આપો એમ વધે એટલે નહીં તો શું થાય? દાખલા તરીકે કોઈ આચાર્ય તમને આ વેદાંત ભણાવતા હોય, દાખલા તરીકે અત્યારે હું તમને આ વહેંચી રહ્યો છું જ્ઞાન, તો પછી હવે વહેંચ્યા પછી મારી પાસે ન રહેવું જોઈએ, પણ ઉપરથી વહેંચ્યા પછી ઉપરથી વધારે ને વધારે સ્પષ્ટતા આવે. તમે પણ આવું કરી શકો. તમે કોઈકને કશું શીખવાડો વેદાંત, તો કંઈ થોડું જતું રહે, પછી ઉપરથી તમને નવામાંથી વધારે સ્ફુરણા થતી હોય છે. એટલે એ બહુ સરસ એક જગ્યાએ કહેવામાં આવ્યું, ન ચોરહાર્યમ ન ચ રાજહાર્યમ ન ભ્રાતૃભ્રાજ્યમ ન ચ ભારકારી વ્યયે કૃતે એવ નિત્યમ વિદ્યાધનમ સર્વધન પ્રધાનમ. એટલે કહ્યું ન ચોરહાર્યમ, આ જ્ઞાનરૂપી ધન એવું છે, વિદ્યાધન એવું છે, ન ચોરહાર્યમ, ચોરો એને લૂંટી ન શકે, અને ન ચ રાજહાર્યમ, રાજા એને ન લઈ જઈ શકે, સરકાર ટેક્સના રૂપમાં ન લઈ જઈ શકે, અને ન ભ્રાતૃભ્રાજ્યમ, હા ભાઈઓ આવીને ભાગ માગે, પેલા ધનમાં ભાગ માગે પણ આ વિદ્યાધનમાં ભાગ ના માગી શકે, અને માગે તો આપો, જેટલું આપો એટલું વધે. એનીવે ન ચ ભારકારી વગેરે વગેરે, અર્થાત એ ભારરૂપ નથી. વ્યયે કૃતે એટલે એનો તમે વહેંચો, વ્યય કરો, છતાં એવ નિત્યમ, છતાંય તમારી પાસે નિત્ય. ઇનફેક્ટ બહુ સાચું કહું ને તો આ જ્ઞાન વસ્તુ કોઈ પણ જ્ઞાનને તમે વહેંચવાનું શરૂ કરો ને એટલે તમારી જ જ્ઞાનમાં સ્પષ્ટતા વધતી જાય. આવું થાય છે. આ તો મારો અનુભવ કહું ને, તમને અનુભવ હશે જ કોઈ ક્ષેત્રમાં તો. એટલે આ વસ્તુ વધારે સ્પષ્ટ થતી જાય. વધારે સ્પષ્ટ થાય એમ તમે વધારે રીચ બનો વિદ્યામાં. વધુ સ્પષ્ટતા એટલે વધુ વિદ્યાધન વધ્યું અને વધુ આનંદ આવે. સ્પષ્ટતા આવે એટલે આનંદ આવે. આ આખી ગજબની વસ્તુ છે આ વિદ્યાધનમ સર્વધન પ્રધાનમ. બધા ધનની અંદર આ વિદ્યાધન સૌથી શ્રેષ્ઠ છે. વ્યય કૃતે એવ નિત્યમ, વ્યય કરો છતાં નિત્ય રહે તમારી પાસે, અથવા વધે પણ ખરું. ચાલો, એટલે આ જ્ઞાન જે છે એ વાસ્તવની અંદર, અને જ્ઞાનમાંથી જન્મેલો આનંદ જે છે એ લાઈફ લોંગ, હંમેશ માટે રહે. એટલે વાસ્તવમાં અને આ જ્ઞાનમાંથી જન્મેલો આનંદ માટે અહીંયા ભગવાન શબ્દ વાપરે છે આત્મબુદ્ધિ પ્રસાદજમ. એટલે આ આત્મબુદ્ધિ, આત્મજ્ઞાન, બુદ્ધિ એટલે અહીંયા જ્ઞાન, આત્મજ્ઞાન જે છે એ વાસ્તવમાં અહીંયા પ્રસાદજમ. આ આત્મજ્ઞાન જે છે એ વાસ્તવમાં પ્રસાદની જ એટલે જન્મ, પ્રસાદનો જન્મ કરે છે. પ્રસાદ તમને પ્રદાન કરે છે. પ્રસાદ એટલે પ્રસન્નતા, ટ્રાન્ક્વિલિટી. ઇનફેક્ટ બીજા બધા જ્ઞાનમાં આપણને બહુ ખબર નથી, આનંદ જરૂર આવતો છે, પણ અહીંયા તો આત્મજ્ઞાનને કારણે તો
આનંદ એ ઉત્પન્ન થાય છે અથવા મનને શાંતિ. વધારે ને વધારે જેમ સ્પષ્ટતા આવે એમ તમારું મન વધારે ને વધારે શાંત થતું જાય છે. એટલે એ પ્રસાદનો અર્થ પ્રસન્નતા કરી શકો. પ્રસાદનો અર્થ તમે આપણે આ રીતે મનની શાંતિ વગેરે કરી શકો. સ્ટ્રેસ વગેરે જતું રહે, તાણ વગેરે જીવનમાંથી જતી રહે એમ. એટલે અને આવું જે સુખ જે છે નેચરલી, એ સુખ કેવા પ્રકારનું છે? મન આવું શાંત હોય તો પ્રસન્નતા જન્મે જ છે. એની એટલે અથવા તો મનની આ પ્રકારની પ્રસન્નતા જે વિદ્યામાંથી જન્મેલી છે, આત્મબુદ્ધિ પ્રસાદજમ, એ આત્મજ્ઞાનને કારણે જે આવેલી છે, એ સાત્વિક સુખ કહેવાય. એટલે આ કહ્યું પછી પણ ભગવાન એક વોર્નિંગ આપે છે. શું? કે આ છે તો બહુ શ્રેષ્ઠ આનંદ, બધી રીતે બહુ જ, એમાં કોઈ લોસ નથી ને, આ નથી ને, તે નથી ને, બધું. અને એમાં કોઈ ઇન્સ્યોરન્સ ઉતરાવવાની જરૂર નથી. પેલા ધન માટે તો કે બીજી બધી વસ્તુ માટે બીજું કોઈ પણ પ્રકારનું ધન હોય તો એમાં ઇન્સ્યોરન્સ વગેરે જોઈએ, એમાં કશું જ ના જોઈએ. પરંતુ જો આ ધન પ્રાપ્ત કરવું હોય તો બહુ કામ કરવું પડશે, સખત હાર્ડ વર્ક કરવું પડે એવું છે એમાં. તો આ સરળતાથી મળે એમ નથી. એટલે તમારે ઘણી લાંબી સાધના છે આ બધી. કર્મયોગ પહેલું જ્યારે કર્મયોગની વાત કરીને જ લોકો માથું પકડે છે આમ કરીને. એ આ શરૂ કર્યું પાછું હમણે એમ, આચાર્યોએ શરૂ કર્યું એમ આ કર્મયોગ. બીજી વાત કરો ને કે આ કર્મયોગ, આ બધું સ્વામીજી બધું બરાબર છે. એક જણ મને કહે છે આ બધું બરાબર છે પણ મારું કશું થતું નથી, કશું જ થતું નથી. એટલે કર્મયોગ એ થતો નથી. એટલે આ તો પહેલો જ તબક્કો આવ્યો. હજુ પેલું આત્મજ્ઞાનમાંથી જન્મેલી મનની શાંતિ ને એ આનંદ ને એ તો બધું હજુ બાજુએ રહ્યું. કર્મયોગ શરૂ પ્રારંભિક પેલું પગથિયું, એની અંદર જ આપણે જોઈએ બાપરે એ કેટલી મુશ્કેલી છે. એટલે વાસ્તવની અંદર મનને આ ચોખ્ખું કરો. એવું છે ને, મનને આખી પ્રક્રિયા આવી છે. જુઓ, આમાં પ્રક્રિયામાં શું છે કે ખરેખર આત્મા આનંદ સ્વરૂપ છે તો પછી એ આત્માની અભિવ્યક્તિ જ્યાં થાય છે ને, એ દર્પણને દર્પણ સફા કર, એવું છે ને, સફા. ભીમસેન જોશી હવે ભજનમાં ગાય છે, દર્પણ સફા કર, એ દર્પણને સાફ કર ભાઈ. એટલે સફાઈ જ છે, કર્મયોગ સફાઈ છે, તમે જાણો જ છો. ઉપાસના એક પ્રકારની સફાઈ છે, મનની ચંચળતામાંથી મુક્ત કરે ઉપાસના. એ જો કે મનને સફાઈ તો કરે જ, કારણ કે ઈશ્વરનું ધ્યાન વગેરે હોય છે એટલે સફાઈ તો થાય. પરંતુ એમાં વધારે વસ્તુ દ્રષ્ટફળ જે છે ઉપાસનામાં, એ મનની આ પ્રકારની ફોકસ શક્તિ, એ મનને એકાગ્ર કરવાની શક્તિ વગેરે જ્ઞાન માટે. ચાલો, એટલે આ વસ્તુ છે બહુ સરસ, પણ શરૂમાં તો વાસ્તવમાં હેડેક જ લાગે આપણને. કર્મયોગ છે, ઉપાસના છે, અને બધા મૂલ્યો તમે વિચાર કરો. અમાનિત્વ, માનની માગણીનો અભાવ, અને એમાંથી મનને છોડાવવું બહુ જ અઘરું છે. આપણું મન હંમેશા માનની માગણી કરનારું છે. કોઈ પણ જગ્યાએ જાય ને ત્યાં હંમેશા કોઈના ઘરે જાય, કોઈ ફંક્શનમાં જાય, સતત મને કેટલું માન મળ્યું. જો માન મળ્યું તો આપણને ફંક્શન સારું લાગે, જ્યાં ગયા હોય એ વ્યક્તિઓ આપણને માન આપે તો એ વ્યક્તિઓ આપણને સારી લાગે, અને કંઈક ઓછું વધતું થયું તો ભાઈ એટલે હવે આ અમાનિત્વનું મૂલ્ય, માનની માગણી કરે જ નહીં. આ તો કેવી રીતે બને સ્વામીજી? એટલે આવું છે. પછી અદંભિત્વ, બાપરે, ક્યાંક તો દંભ થઈ જ જાય. આમ તો અમુક કેટલોક સામાજિક દંભ જરૂરી છે. તમે જે રીતે તમારા રૂમમાં કે ઘરમાં રહેતા હો અને ઉઠક બેઠક કરતા હો, એવી રીતે બહાર તો ના બેસાય. હવે અહીંથી હું ડાઇનિંગ હોલમાં જાઉં તો જરા અમુક રીતે વર્તવું પડે. હવે ઘરમાં અહીંયા જુદા આમ કરીને બેસી શકો, પણ ત્યાં કેવી રીતે થોડું બેસાય. એટલે કહેવાનો આશય કે થોડોક દંભ આ જરૂરી છે અને હોવો જ જોઈએ. સામાજિક, જેને સોશિયલ એટિક્વેટ્સ વગેરે કહીએ છીએ, અમુક રીતે વર્તવું વગેરે વસ્તુ. એટલે તમે છો એક પ્રકારના, બહાર જરા જુદી રીતે વર્તવું પડે એવું. એટલે દંભ તો ખરો જ, પણ છતાંય એનાથી વિશેષ દંભ નહીં. જે સમાજના રીત રિવાજોને અનુસાર, એની એટિક્વેટ્સના અનુસાર તમે જે વ્યવહાર માટે જે દંભ હોય કરો, બરાબર છે, પણ એનાથી વધારે પોતે કશું જ્ઞાન ન હોય ને દેખાવ એવો કરવો કે હું તો બધું ઘણું જાણું છું, મતલબ એ પ્રકારે. પોતાની પાસે બહુ ધન ન હોય પરંતુ એવો દેખાવ કરવો કે જાણે મારી પાસે ખૂબ છે બધું. અને એટલે આ રીતે અન્યની આંખમાં ધૂળ નાખવાનો જે પ્રયત્ન આપણે કરતા હોઈએ છીએ, એટલે એની પાછળ આપણે એ લોકોને છેતરવાની જે ભાવના હોય છે, એમાંથી મુક્તિ.
એટલે અદંભિત, અહિંસા વગેરે. એ પણ તમે જાણો છો આ બધું. એટલે મારો કહેવાનો આશય એ છે, આ આધ્યાત્મિક સાધનો સાત્વિક સુખ પ્રદાન કરે છે, વિષયોના ઉપભોગ વગરનો, એવું તમે કહો છો. પણ અમને તો લાગે છે કે આ અનુષ્ઠાન કરવા માત્રથી તમારા મનમાં તો ક્લેશ જન્મે છે, વિષ જન્મે છે, પોઈઝન જન્મે છે. તમે કહો છો આનંદ આનંદ જન્મે છે. એટલે એ તો શરૂમાં યત તદગ્રે વિષમ ઇવ ભગવાન કહે છે. આ સાત્વિક સુખ એમને નહીં આવે. અગ્રે અગ્રે એટલે શરૂની અંદર તમને આ કપરા ચઢાણ જ દેખાશે આ વસ્તુની અંદર. અને માટે આ બધી વસ્તુને કેરફુલી અને કાળજીથી, મતલબ આ વસ્તુનું પોષણ કરવું. કર્મયોગની ભાવના, કર્મયોગ પાછળની ભાવના છે કે ઉપાસના છે કે આ બધા મૂલ્યોનું પાલન છે. બધા મૂલ્યોના પાલન શરૂમાં તો ભલે ઇનિશિયલી તમને આ પ્રકારે, મતલબ કે આ દુઃખદાયક જણાય, પરંતુ એ છેવટે સુખ આપનારી વસ્તુઓ છે. અને પણ આના માટે કંઈક ઉદાહરણ આપો તો સારું. તમને ખબર હોય છે કે આ રીતે, આ એક બહુ ઉદાહરણ, મારું પોતાનું જ ઉદાહરણ આપું ને, મારી સાથે જે આવેલા છે એ લોકોને ખબર છે. માનસરોવર ગયા ને, બધાએ અમને કહ્યું તું આ છોડો, નથી જવું. કારણ કે રસ્તામાં તમને પેલું વોમિટિંગ સેન્સેશન થશે અને સગવડો, અને ખરેખર સગવડો તો સગવડ નામની વસ્તુ જ નથી. નેપાળના રસ્તે જે લોકો માનસરોવર ગયા છે એ લોકો ફરી ન જવાનું જ ઈચ્છે. એટલું ગંદુ, એટલે કલ્પના બહારનું ગંદુ. અને ઠંડી, ઉલટીઓ જેવું થાય, ઓક્સિજનનો ઓછી કમી, બધું પળે પળે તકલીફો જ છે. પળે પળે તકલીફ. એકવાર તમે કાઠમંડુથી નીકળ્યા ને તિબેટમાં પ્રવેશ્યા ત્યાં સુધીમાં તો કેટલી મુશ્કેલી, અને કેટલું લાંબુ લાંબુ ડ્રાઈવ. તમે 4-5 દિવસે માનસરોવર પહોંચો અને એમાં કેટલા જગ્યાએ, અને કેટલા રસ્તાઓ પણ ખરાબ, કેટલા કલાકો સુધી તમારે એના વાહનોમાં બેસવાનું. માય ગોડ. અને ચાલો જ્યાં પછી છેવટે ઉતારો, એ ઉતારામાં ન બોલો એટલું સારું છે. ખાવા પીવાનું બધું તમારા ઘરની સાથે એક સામાન્ય કલ્પના કરો ને, એને ઘરમાં રહેલી સગવડો ખાવા પીવાને હું તો કહું છું 100%, અને આ છે ને 5% ગણાય. એટલી અગવડો, એટલું ગંદુ ખાવા પીવાનું કોઈ ઠેકાણું નહીં. અને ઠંડી, અને આ પાછી વોમિટિંગ સેન્સેશનો, અને પેલો ઓક્સિજન ઓછું લાગે. જેમ જેમ હાઇટ, એ લોકો ધીરે ધીરે, એટલે જ 5 દિવસે પહોંચે, ધીરે ધીરે હાઇટ વધારે. અને તમે કહો કે હું તો ફલાણી ગોળી લઈ લઈશ ને, તોય થાય ને બધું થાય, તોય થાય, થયું જ, બધાને થયું. કેટલાકને ઉલટીઓએ થઈ, બધું થયું. તો શું કરવા પણ તમે ગયા હતા. જાણી જોઈને દુઃખ કેમ બેઠો છો? કારણ કે 5મે દિવસે જ્યાં પહોંચશો ને, અને ત્યારે બધું દુઃખ ભૂલી જાય છે લોકો. માનસરોવર જ્યારે પહોંચીએ છીએ ને, અને માનસરોવરમાં પેલું કૈલાસ દેખાય ત્યાં, અને માનસરોવરમાં એનું પ્રતિબિંબ પડતું હોય, અને એ દૃશ્ય જોઈને જ લોકો એ 5 દિવસ જે તકલીફો વેઠેલી બધી 1 સેકન્ડમાં ગાયબ થઈ ગઈ હતી. 80 જણાની એક જ સેકન્ડમાં ગાયબ. એટલે યત્તદગ્રે વિષમિવ. શરૂમાં વિષ જેવું લાગે, શરૂમાં આટલું દુઃખ વેઠ્યું, પણ તમને ખબર છે કે માનસરોવર પહોંચ્યા પછી જે આનંદ રહેલો છે, એ ધ્યેયને નજરમાં રાખીને તમે બધા, અને હું પણ, આ તકલીફો વેઠવા માટે તૈયાર. કેટલા લોકોને તો પેલો ડિસેન્ટ્રી, મરડાની અસર થઈ ગઈ ને, કારણ પહાડોમાં બધું થાય છે જ. કેટલાકને તાવ આવી ગયો, શુંનું શું થયું, કમરના દુખાવા વધી ગયા, સતત કલાકો સુધી બેસી રહીને પેલી વાહનની અંદર, ઉબડખાબડ રસ્તાઓ, બધી રીતે તકલીફ. લેશ માત્ર આનંદ રસ્તામાં ન જણાયો. એવું તો અહીંયા નથી. અહીંયા તો શરૂમાં અગ્રે કર્મયોગ જ્યારે શરૂ કરો ને, ત્યારે શરૂમાં તકલીફ લાગે, પછી ધીરે ધીરે તમારું ટેવાય મન, ત્યારે તમને એમાંથી જે આનંદ આવે એ અદ્ભુત હોય. ઉપાસના કરો, શરૂમાં તકલીફ લાગે, પણ એકવાર તમારું ધ્યાન ધીરે ધીરે મન સેટ થાય બરાબર, ચિત્ત એકાગ્ર થવા માંડે, તમને આનંદ જ આવે. કેટલાય લોકો કહે છે કે ધ્યાનમાંથી બહાર આવીને અમને આનંદ આવે જ છે, કહે છે જ. અને આ મૂલ્યો વગેરે શરૂમાં તમને ફરે વિષમીવ લાગે, પરંતુ આનંદ આપે. અને પછી છેવટે જ્ઞાન પ્રાપ્ત થાય. ધ્યેય માનસરોવર પહોંચો, અહીંયા આપણું ધ્યેય આ વાસ્તવમાં જ્ઞાન પ્રાપ્તિ. તો આનંદની કોઈ સીમા નથી. એટલે ઇન શોર્ટ, માનસરોવર ધ્યેય જાણતા હતા તો પછી આ બધી તકલીફો વેઠવા તૈયાર થયા, અને વેઠીએ ખરી 5 દિવસ 6 દિવસ જે પણ. અને એટલું જ નહીં, પાછો એના માટે વ્યય કર્યો. કેટલા પૈસા,
2 લાખ રૂપિયા કે જે કંઈ હોય તે. એટલે આટલું બધું વેઠી શેના માટે વેઠ્યું? કારણ કે પેલું છેલ્લે જ્યાં પહોંચવાનું છે ને એ બહુ આનંદ આપશે. તો અહીં એની સરખામણીમાં તો આધ્યાત્મિક ધ્યેય પ્રાપ્ત થશે ત્યારે તો આનંદ આવવાનો જ છે. આ જાણ્યા જ્ઞાન પ્રાપ્ત થશે, પણ એ પહેલાં પણ આ બધી વસ્તુઓ જે છે કર્મયોગ, ઉપાસના વગેરે પણ આનંદ આપે જ છે. અને માટે એ જેને આ પ્રકારની સ્પષ્ટતા છે, જેને ખબર છે માનસરોવર વિશે, જેણે સાંભળ્યું છે, કૈલાસ વિશે જેણે સાંભળ્યું છે, એ લોકો તો આ બધું વેઠવા તૈયાર થયા જ છે. માટે તો નીકળ્યા છે, માટે તો આટલો ધનનોય વ્યય કરે છે. એવી રીતે જેને ધ્યેયની સ્પષ્ટતા છે અહીંયા કે આ જ્ઞાન પ્રાપ્તિ જે જીવનમાં એ જ મુખ્ય આનંદ છે વગેરે વગેરે, એ લોકો આ તકલીફો વેઠવા તૈયાર છે. કર્મયોગ માટે પણ વેઠવા તૈયાર છે, ને ઉપાસના માટે પણ તૈયાર છે, ને આ મૂલ્યોના પાલન માટે તૈયાર છે, અને આ શ્રવણ મનન કરવા માટે બધા એ તકલીફ આપતું હોય તો એના માટે પણ મન તૈયાર છે. ઇન શોર્ટ, આ રીતે સાત્વિક આનંદ જે છે આ પ્રકારનો છે. યત તદગ્રે વિષમિવ, શરૂની અંદર અત્યંત કઠિન જણાય છે, વિષ સમાન છે. એનું કારણ એવું છે ને કે આપણું મનને છે ને અમુક પ્રકારની શિસ્તમાં લાવવા માટે, એટલે શિસ્તમાં લાવવા માગીએ ને આપણે ત્યારે મન તૈયાર નથી થતું. એને આ પ્રકારની શિસ્ત ગમતી નથી. જે બાળકોને હોય છે ને, બાળકોને તમે અમુક શિસ્તમાં રાખવા માંગો, હવે એટલા ચંચળ છે કે એ લોકોને એ ગમતું જ નથી. એની એવી રીતે આપણું મને એવું બાળક જેવું છે, એને આ પ્રકારની શિસ્ત ગમતી નથી. એ બહુ ચંચળ છે, બાળકની જેમ જ. અને ત્યારે આવી બધી શિસ્તમાં, કર્મયોગ એક શિસ્ત છે, અમુક પ્રકારનું વલણ. ઉપાસનામાં શિસ્ત રહેલી છે, કે આ જ્ઞાન પ્રાપ્તિ વખતે પણ શિસ્ત રહેલી જ છે, અને મૂલ્યોના પાલનમાં પણ શિસ્ત છે. એટલે એને કારણે આ વિષ સમાન લાગે છે. પેલું શિસ્તમાં આવવું પડે, એને ડિસિપ્લિનમાં આવવું પડે, એટલે વાસ્તવમાં એને થોડું કઠિન જણાય છે. પરંતુ છેવટે કેવું છે? અમૃતોપમમ. છેવટે આ વસ્તુ વાસ્તવની અંદર અમૃત સમાન છે. પરિણામે અમૃતોપમમ ભગવાન કહે છે. પરિણામે એટલે અંતે, છેવટે અમૃતોપમમ, આ અમૃત સમાન છે. તત્સુખમ સાત્વિકમ, ભગવાન કહે છે આ સુખ સાત્વિક છે. ચાલો, સરસ. હવે આગળ રાજસ આનંદ કયા પ્રકારનો છે? વિષય ઇન્દ્રિય સંયોગાત યત તદગ્રે મૃતોપમમ પરિણામે વિષમિવ તત્સુખમ રાજસમ સ્મૃતમ. ખાલી ભગવાને શબ્દો આમથી આમ કર્યા. જુઓ, ત્યાં કહ્યું હતું યત તદગ્રે વિષમ, પરિણામે અમૃતોપમમ સાત્વિકમ. અહીંયા ભગવાન કહે છે યત તદગ્રે અમૃતોપમમ પરિણામે વિષમ. ખાલી બદલી નાખ્યું, એ રાજસ થઈ ગયું. એટલે વિષયેન્દ્રિય સંયોગાત ભગવાન કહે છે આ રાજસ સુખ કેવી રીતે જન્મે છે? વિષયેન્દ્રિય સંયોગાત. વિષય એટલે તમે જાણો છો બધા વિષયો, આપણા ઇન્દ્રિયોના વિષયો, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. જગતની અંદર પ્રવર્તમાન બધા જે વિષયો છે, જે ઇન્દ્રિયોના વિષયો છે. અને ઇન્દ્રિયો, એ બેનો સંયોગ, એ બેનો કોન્ટેક્ટ થાય ત્યારે, મતલબ કે એ કોન્ટેક્ટ નેચરલ નથી, સ્વાભાવિક રીતે જ ઇન્દ્રિય અને વિષય જે છે એની વચ્ચે સતત, નેચરલ એટલે શું, સતત સંયોગ રહે છે? ના, એવું નથી. એ વાસ્તવમાં એ જન્મે ત્યારે, મતલબ કે હંમેશ માટે હોય એવું નથી હોતું. અને એ જ્યારે સંયોગ જન્મે ત્યારે વાસ્તવમાં સુખ જન્મે છે, પણ એમાં તો બહુ બધું સખત કન્ડિશનો છે. વિષય અને ઇન્દ્રિયનો સંયોગ થાય ત્યારે એક વાતાવરણ હોય તો જ પછી સુખ જન્મે. દાખલા તરીકે મારી ઇન્દ્રિય, રસનેન્દ્રિય, વિષય આઈસ્ક્રીમ, એ બેનો સંયોગ થાય એટલે સુખ જન્મે જ? ના. આ જ આઈસ્ક્રીમ જો હું પેલું જ્યાં આખી પેલી આપણો એરિયાની અંદર પેલું રાખતા હોય છે ને, એક જગ્યાએ જઈને કચરો નાખવાનો, અને આ કચરાના ઢગલા થયા હોય, અને એની બાજુમાં રહીને તમને ત્યાં તમે બાજુમાં ઊભા હોય ત્યાં તમને કોઈ આ રીતે આઈસ્ક્રીમ આપે, જ્યાં દુર્ગંધ પણ આવતી હોય કચરાની, સડી ગયેલા કચરાની, અને ત્યાં તમને કહે કે લો આ તમે ભાવતો તમારો આઈસ્ક્રીમ છે, અંજીર આઈસ્ક્રીમ ખાઓ, તો તમે કશો આનંદ આવે. એટલે વિષય ઇન્દ્રિયનો સંયોગ થાય ત્યારે વાતાવરણ જોઈએ. આ તો મેં તમને બાહ્ય વાતાવરણની વાત કરી, આંતરિક વાતાવરણ પણ ખરું. ઘણીવાર શ્રેષ્ઠ વસ્તુઓ આપણને પીરસવામાં આવે જે આપણને ભાવતી હોય, પણ આપણું મનનું ઠેકાણું ના હોય, કોઈક પ્રકારે ઉદાસીનતા હોય, કે કોઈકની સાથે ઝઘડો થયો હોય, આ હોય તે હોય, કંઈ પણ કારણસર કોઈ ચિંતા હોય, તો એ મનનું વાતાવરણ, આંતરિક વાતાવરણ પણ જો યોગ્ય ન હોય
તો પણ શ્રેષ્ઠ તમારી જ ભાવતી વસ્તુ તમને આનંદ નથી આપતી. બાહ્ય વાતાવરણ પણ જોઈએ, મેં તમને કહ્યું પ્રમાણે બાહ્ય વાતાવરણ પણ અનુકૂળ હોય ત્યારે વાસ્તવની અંદર એ આનંદ જન્મતો હોય છે. અને એટલે વિષયેન્દ્રિય સંયોગાત યત્તદગ્રે અમૃતોપમ, વિષયેન્દ્રિયનો સંયોગ થાય ને વાતાવરણ અનુકૂળ હોય તો શરૂમાં અમૃતોપમમ, આ જે આનંદ જન્મે છે એ અમૃત સમાન હોય છે. અને એમાં તમે કોઈ પણ ઉદાહરણ, મેં તો તમને આ ઉદાહરણ આપ્યું, તમે હવે એ જ વસ્તુ જે છે એ વિષય ઇન્દ્રિયનો સંયોગ ચાલુ રહે. જેમ કહેવાય, અમે તમને હમણાં આઈસ્ક્રીમ જે ઉદાહરણ આપ્યું એની વાત કરું, એ પહેલો કપ તમે આઈસ્ક્રીમ ખાઓ તો તમને વધારે આનંદ આવે જ છે, બીજો કપ ખાઓ તો એનાથી વધારે આવવો જ જોઈએ, કારણ કે ખરેખર તો વિષયમાં આનંદ રહેલો જ છે. પણ ઉલટું થતું જાય છે, પછી બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, અને પછી તો એને જોઈને જ આપણને ઉપકા જન્મે છે. એટલે કહેવાનો આશય છે કે શરૂમાં અમૃત સમાન હોય છે પહેલો કપ ખાઓ ત્યારે, પણ પછી જેમ તમે એનો ઉપભોગ કરતા જાઓ એની એ જ વસ્તુ જેમાંથી તમને આનંદ આવતો તો એ જ હવે ઘટતો જાય છે. લો ઓફ ડિમિનિશિંગ રિટર્ન્સ આ લોકો. એટલે જેમ વધારે ઉપભોગ કરો એમ વધુ ને વધુ આનંદ આવવો જોઈએ એવું નથી થતું. એટલે અગ્રે અમૃતોપમ, છેવટે વિષમ. વિષમ, બધી રીતે વિષમ. તમને તો ઉપકા આવે જ આવે, અને કદાચ એવું બને કે વિષયના વધારે પડતા ઉપભોગને કારણે બીજી તકલીફો પણ ઊભી થાય. શારીરિક તકલીફો થાય ને ભાઈ, શારીરિક તકલીફો થાય. એટલે આ બધી જ વસ્તુઓ વિષય ઇન્દ્રિયના સંયોગમાંથી જન્મેલું વિષય સુખ જેને આપણે કહી શકીએ, એ વિષય સુખ આ પ્રકારનું છે. શરૂમાં અમૃત સમાન છે અને પછી એ કેવું બની જાય છે? વિષ સમાન બની જાય છે. આ તો મેં ચાલો ખાવાની વાત કરી, કારણ કે બહુ સરળ છે સમજવાનું. અને એ સિવાય પણ તમે જોજો, કંઈ પણ તમે કોઈ પણ વસ્તુ સાંભળતા હોય, કોઈ મ્યુઝિક હોય, કોઈ પર્ટિક્યુલર સોંગ હોય, એમાં આવું જ થાય છે. શરૂમાં આપણે દિવસ 2-3 વાર દિવસમાં સાંભળીએ, પછી ધીરે ધીરે અઠવાડિયે એકવાર આવી જાય, પછી મહિને એકાદ વાર, અને પછી જતું રહે. એટલે શરૂમાં અમૃત સમાન. આપણને થાય કે દિવસમાં 2-3 વાર સાંભળીને બહુ આનંદ આવે છે. 2-3 વારને બદલે જો 5-6 વાર કરો તો પછી તમે ઉપકાવા મળે, એ સાંભળવામાં પણ મૂકી જ દો, ઊંચું જ મૂકી દો. એટલે અને બીજી વસ્તુ, હવે યત્તદગ્રે અમૃતોપમમ કહ્યું ને, એમાં એ વસ્તુને આપણે બીજી રીતે પણ વિચારી શકીએ. જો વિષય ઇન્દ્રિયનો સંયોગ જે થાય છે એમાં પેલો કાળ ફેક્ટ રહેલો છે. સંયોગ થવો અર્થાત કાળ તો ખરો જ. એટલે એક જે વસ્તુ કાળમાં સંયોગ પામે એ જ વસ્તુ કાળની અંદર જ વિયોગ પામે પાછી. હવે આ જુદી રીતે કહીએ છીએ આપણે, વિષય ઇન્દ્રિયનો સંયોગ થયો કાળમાં, તો પછી વિષય ઇન્દ્રિયનો વિયોગ પણ કાળમાં, અને એ વિષય ઇન્દ્રિયનો વિયોગ જે થાય ને એ પાછો દુઃખ આપે, એ રીતે પણ કહી શકાય. એટલે વિષય ઇન્દ્રિયનો સંયોગ થયો અગ્રે શરૂમાં, માટે અમૃત સમાન લાગ્યો, આનંદ ઉત્પન્ન થયો. પણ પછી એ જ કાળની અસર હેઠળ બે વચ્ચે વિયોગ થયો, તો હવે એ વિયોગ સહન નથી થતો, બરાબર ને? અને માટે એ દૃષ્ટિએ છેવટે શરૂમાં પછી વિયોગ જ થવાનો છે, માટે છેવટે કેવું બની જાય છે? વિષમ ઇવ, પરિણામે વિષમ. ભગવાન કહે છે છેવટે વિષ સમાન બની જાય છે. અને આ વસ્તુ તો, અને એની કલ્પના માત્રથી વિયોગ થયો ન હોય, સંયોગ થયેલો છે ને આનંદ આવી રહ્યો છે, પણ વિયોગ થવાનો છે એવો જો વિચાર આવ્યો ને, તો સંયોગ ચાલુ હોવા છતાં પણ વાસ્તવની અંદર દુઃખ જન્મે. ઉદાહરણ આપો સ્વામીજી. અર્જુનના કિસ્સામાં જ આવું થયું. અર્જુનને સંયોગ હતો જ જે એના પ્રિય વ્યક્તિઓ સામે, ભીષ્મ, દ્રોણ વગેરે બધા, પણ પેલો વિયોગનો વિચાર જ આવે કે આ તો યુદ્ધ છે, અને આ ક્ષત્રિય યુદ્ધ છે, કે આ તો હું હણીશ, ક્યાં તો એ લોકો હણી જશે, અને એ લોકો હણી જશે અર્થાત એમનો વિયોગ થશે, એવી કલ્પના માત્રથી એને શોક, ઘેરો શોક જન્મી ગયો. એટલે એ દ્રષ્ટિએ પણ કહી શકાય કે વિષય ઇન્દ્રિયનો સંયોગ થયો છે ત્યારે તો ચાલો આનંદ આવ્યો, પરંતુ એ વિયોગ થવાની કલ્પના માત્રથી અથવા તો થાય તો એ વસ્તુ કેવી બની જાય? વિષમ ઇવ. એટલે પરિણામે, ભગવાન કહે છે પરિણામે વિષમ, છેવટે આ વસ્તુ વિષ જ ઉત્પન્ન કરશે, અર્થાત દુઃખ ઉત્પન્ન કરશે, શોક ઉત્પન્ન કરશે. એટલે બિચારો નતો કહ્યું, સિદંતી મમ ગાત્રાણી મુખમ ચ પરિશુષ્યતિ વેપથુષ્ય શરીરે મેં રોમહર્ષસ્ય જાયતે. મારા ગાત્રો શિથિલ થઈ ગયા ભગવાન, આમ તેમ મારું મોં સુકાઈ ગયું છે, અને મને આખા શરીરે રોમાંચ ઉત્પન્ન થયો છે. શેના માટે ભાઈ? પણ
ના આ લોકો મૃત્યુ પામશે એવી કલ્પના માત્રથી, વિયોગ થશે એ લોકોનો એની કલ્પના માત્રથી આટલું થઈ ગયું એને વિષ સમાન બની ગયું. સંયોગ થયેલો, સંયોગ હતો જીવનભર ભીષ્મ દ્રોણ વગેરે સાથે, પણ હવે વિયોગની કલ્પના માત્રથી પણ તો વિયોગ જ ન થાય તો એ છૂટકો જ નથી. જેનો સંયોગ થયો વિયોગ થવાનો જ છે. બે વસ્તુનો સંયોગ થાય એમાં ગમે તે રીતે વિયોગ થાય, આ એ જતો રહે અથવા બી જતો રહે, જે જાય તે, પણ થવાનો 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 થવાનો. બે વ્યક્તિ હોય કે બે વસ્તુઓ હોય અથવા વિષય અને વ્યક્તિ હોય, જે પણ હોય. સર્વે સંયોગા વિપ્રયોગાંતા, નૈયાયિકોનો સિદ્ધાંત. નૈયાયિકો અમુક જગ્યાએ બહુ સુંદર કામ કરે છે. એટલે સર્વે સંયોગા વિપ્રયોગાંતા, એ લોકો વિપ્રયોગ કહે છે, અર્થાત વિયોગ. સર્વ સંયોગ, વ્યક્તિ વ્યક્તિ, ચેતન ચેતન, ચેતન જડ, જડ જડ, આ બધા સંયોગ વાસ્તવની અંદર વિયોગમાં જ પરિણમે છે. અને માટે એ તો પરિણામે, પણ સંયોગમાંથી જેને સુખ જન્મે છે એને માટે વિયોગ વિષ સમાન બની જાય. એટલે બતાવે છે કે આ બુદ્ધિપૂર્વકનું કામ નથી. ભગવાન કહે છે આ રાજસ સુખ જે છે આ રીતે વિષય ઇન્દ્રિયના સંયોગમાંથી જન્મે છે, એ બહુ બુદ્ધિ, એમાં બહુ ઊંડા ઉતરવા જેવું નથી, એમ ભગવાન ધીમે રહીને કહી દેશે. ચાલો, એનીવે તત્સુખમ રાજસમ સ્મૃતમ, અને આ રાજસ સુખ છે. તો પછી એટલે તમારે શું કહેવાનું શું છે? હવે પેલો પ્રશ્ન લાવો. પેલા અહીંયા કેમ્પમાં મને હમણાં પ્રશ્ન કરેલો, એ છેલ્લા જ કેમ્પમાં હતો કે તો પછી આ બધું એટલે તો પછી અમારો આનંદ કેવી રીતે આવે? જે થોડા ઘણા અમને વિષયોનો આનંદ આવે છે, કંઈક ખાવા પીવાથી, કશું જોવાથી, કોઈ જગ્યાએ કશું સૂંઘવાથી વગેરે, એ હવે તો આ તો જતો રહે એવું તો મેં તો વાતો કરું છું. આત્મા આનંદ સ્વરૂપ છે. વાત સાચી ના. આ વિષય ઇન્દ્રિયના સંયોગમાંથી સુખ જે જન્મે છે એનો આનંદ લો, જરૂર લો. તો પછી હવે તો રાજસ સુખ જ રહેશે. પણ પેલું બેકઅપ તરીકે સાત્વિક સુખ રાખો ભાઈ. બેકઅપ જાણો છો ને? એટલે આ છે ને, આપણે જેમ નથી હોતું કે ઘરની અંદર પાવર જતો રહે ને, એટલે હવે આપણે તો કામ એવું હોય કે એમાં પાવરની જરૂર હોય. ઘણું આવું કમ્પ્યુટર પર કામ કરતા આ હોતી હોય, કંઈક આપણે ઇન્ટરનેટની જરૂર હોય, ઓફિસોમાં હોય છે ને, એ લોકોને જરૂર હોય કે આ વીજળી જતી રહે તો નકામ, ઇલેક્ટ્રિસિટી જતી રહે નકામ, એટલે એ લોકો બેકઅપ રાખે, હે ને, જનરેટર વગેરે રાખે. એટલે પેલા યુપીએસ કે એવું પણ ભાઈ, અનઇન્ટરપ્ટેડ પાવર સપ્લાય, યુપીએસ. એવી રીતે આપણે પણ આનંદનું બેકઅપ રાખવું પડશે, કારણ કે એ જતો રહેશે. કારણ કે પરિણામે વિષમીવ, એટલે વિષય ઇન્દ્રિયના સંયોગમાંથી જન્મે છે આનંદ, એ લો જરૂર. એક જણ મને કહે છે કે સ્વામીજી એ આનંદ છેવટે આપણા લોકો બહુ વિચારીને બધા પ્રશ્નો કરતા હોય છે, પણ સરસ હોય પ્રશ્ન. એ કહે છે કે સ્વામીજી છેવટે આપણા જે સુખ દુઃખનો અનુભવ થાય છે એ પ્રારબ્ધ. મેં કહું હા, પ્રારબ્ધ. શરૂમાં મને સમજણ નહીં પડી. તો કે પ્રારબ્ધ તો એ તો છે, ઈશ્વરનો સંકલ્પ છે ને. હા, ઈશ્વરનો સંકલ્પ, કર્મફળ દાતા છે, એણે જ પ્રદાન કર્યું. તો પછી જે કંઈ મને જીવનમાં સુખ મળ્યું છે એ છેવટે એ તો ઈશ્વરે પ્રદાન કર્યું છે. હા, ઈશ્વરે જ પ્રદાન કર્યું છે. તો તમે શા માટે એમ કહો છો વિષયોમાં સુખ નથી? મને વિષયોમાં જે તે મારા વિષયો, અનુકૂળ વિષયો મળે, એમાંથી સુખ જન્મે છે. પણ એ આખી પરિસ્થિતિ આપનાર ઈશ્વર છે, દેહ આપનાર ઈશ્વર છે, મારા મનની અનુકૂળતા કરી આપનાર ઈશ્વર છે, બહાર વિષયો આપનાર ઈશ્વર છે. તો તમે શા માટે કહો છો વિષયોમાં સુખ નથી? એવું પ્રકારે કહીને તમે ખરેખર તો ઈશ્વરનો અનાદર કરો છો, ઈશ્વરના સંકલ્પનો અનાદર કરો છો, ઈશ્વરના નિર્ણયનો અનાદર કરો છો. એટલે મેં કહ્યું કે ના, જરૂર જે પણ તમારા પ્રારબ્ધના અંતર્ગત જે કંઈ વિષયો તમને પ્રાપ્ત થાય છે એનો આનંદ લો, પણ તમારે આનંદની જરૂરિયાત 24/7ની છે. જેમ પેલી વ્યક્તિને જરૂરિયાત ઇલેક્ટ્રિસિટીની 24/7 છે ને, એને બિચારાને ઇલેક્ટ્રિસિટી જાય પોષાય એમ જ નથી, કોઈ કારણસર બહુ મોટું નુકસાન થઈ જાય છે. તો એ જેવી રીતે યુપીએસ રાખે છે ને, એવી રીતે આ યુપીએસ રાખો. કયો આનંદનો સપ્લાય રાખવાનો? આ સાત્વિક આનંદનો સપ્લાય રાખવાનો, જે વાસ્તવમાં વિષય ઇન્દ્રિયનો સંયોગ ન પણ રહે, વિયોગ થઈ જાય તો પણ આપણને આનંદ આપતો રહે. એટલે વાસ્તવમાં જે મળ્યું છે એનો તિરસ્કાર કરવાની કોઈ આવશ્યકતા જ નથી, અને કોઈ કરતું નથી. કોઈ જ્ઞાની પુરુષ આવું કરતું નથી, કોઈ કરે નહીં. હું નથી માનતો કે વિષય આમ કરીને ફેંકી દે, ફેંકવાની જરૂર જ નથી હોતી. એટલે જે પ્રાપ્ત થયું છે એ, હા એટલું ખરું કે વિષય ઇન્દ્રિય સંયોગની જે લાલસા છે એ લાલસામાંથી તો મુક્ત થવાનું છે.
એ જો એને જ બહિર્મુખતા કહેવાય છે. એ હશે તો પછી પેલું સાત્વિક સુખ તો ખાલી થિયોરેટિકલ એટલે ખબર ને, હા, બધું ચોપડીઓમાં અને બહુ બહુ તો બુદ્ધિમાં રહેલું છે, ચોપડીઓમાં, પુસ્તકોમાં, પ્રવચનોમાં, ખાલી પુસ્તકો અને પ્રવચનોમાં રહેલું છે કે એવું થઈ જશે. વિષય ઇન્દ્રિયના સંયોગની લાલસામાંથી મુક્ત થવાની જરૂર છે. વિષય ઇન્દ્રિયના સંયોગમાંથી મુક્ત થવાની જરૂર નથી અને થઈ પણ ન શકો. તમે રહેતા હો આ રીતે સમાજની અંદર, જરૂર તમારા જીવનમાં રોજે રોજ વિષયો આવવાના જ છે અને માટે કોઈક સ્પર્શ, કોઈ વસ્તુ જોવાય, કોઈ વસ્તુ થઈ, બધાની અંદર વિવેક હોય જુદી વસ્તુ છે, પરંતુ કહેવાનો આશય છે વિષય ઇન્દ્રિયનો સંયોગ તો થયા જ કરવાનો છે અને એમાંથી સુખ જન્મશે ખરું અને કેટલાકમાંથી દુઃખે જન્મશે, જોકે એ પણ ખરું. એટલે એ જે સુખ જન્મે છે એનો અનાદર કરવાની જરૂર નથી, પરંતુ તમે જાણો કે ખરેખર એના પર હું આધારિત રહીશ તો પછી મારે પરિણામે વિષમ. એના પર આધારિત રહીશ તો જેવો વિયોગ જન્મ્યો કે વિયોગની શક્યતા જન્મી તો પણ વાસ્તવની અંદર દુઃખ જન્મવાનું છે. માટે એ આનંદનો અનઇન્ટરપ્ટેડ સપ્લાય ચાલુ રહે એના માટે આ સાત્વિક આનંદનું બેકઅપ રાખો. સાત્વિક આનંદ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરો. કર્મયોગ વગેરે દ્વારા ધીરે ધીરે આધ્યાત્મિક સાધનોના અનુષ્ઠાન દ્વારા આ આનંદ જે છે, સાત્વિક આનંદ, અને એ આનંદ જવાનો નથી, આપણે વાત થઈ ગઈ, નિત્ય છે અને માટે એ તો રહેવાનો જ છે, કારણ કે એ તમારાથી અન્ય પર આધારિત નથી. રાજસ સુખ એવું છે જેમાં તમે વિષયો પર આધારિત છો અને અથવા એના સાથેના સંયોગ, તમારી ઇન્દ્રિયોના એની સાથેના સંયોગ પર આધારિત છે, બાહ્ય જગત પર આધારિત છે. જ્યારે આ સાત્વિક સુખ કેવું છે, એ તમારા પર આધારિત છે અને માટે તમે છો ત્યાં સુધી રહેવાનું જ છે. અને એ દ્રષ્ટિએ આ સાત્વિક સુખ માટે પણ સતત જોડે જોડે પ્રયત્ન કરો. ચાલો, આ રીતે એટલે આ બુદ્ધિશાળી વ્યક્તિ જે છે એ આ રીતે વાસ્તવની અંદર બાહ્ય વિષયોની પરતંત્રતામાંથી આ રીતે મુક્ત બને. ઘણીવાર શું થતું હોય છે કે આપણે વિષયો પર પરતંત્ર રહીએ ને એની સાથેનો આસક્તિ હોય ને, વ્યક્તિ હોય, વસ્તુ હોય, કંઈ પણ હોય, એમાં માર પડે છે આપણને. પણ આપણે કેટલાક લોકો સુધરી જાય છે કે આ માર પડે છે, એ માર પડવાનું કારણ ખરેખર તો મારો એમાં રહેલી આસક્તિ જે છે એ વિષયમાં કે વ્યક્તિમાં એ જવાબદાર છે. માટે હું એમાંથી મુક્ત થઈ જાઉં. ભલે એ વસ્તુ મારા જીવનમાં આવતી પ્રારબ્ધ અનુસારનો હું આનંદ લઈશ, પણ એના પર પરતંત્ર ન રહું, એના પ્રત્યે આસક્તિ ન રાખું, એની લાલસા ન રાખું. અને જો રાખીશ તો મને લાફો પડશે જ, અને પડે જ છે. દરેક વ્યક્તિને જ્યાં જ્યાં એ પરતંત્ર બને છે, વસ્તુ, વ્યક્તિ, જે પણ, દરેકને પડે છે. પણ લોકો લાફા ખાઈને પણ એ આસક્તિમાંથી મુક્ત નથી થતા. અને સ્વામીજી એના માટે સરસ ઉદાહરણ આપે છે કે એક પેલો વાંદરો હોય, વાંદરાને છે ને મગફળી બહુ ભાવે. એટલે આ લોકો, જે લોકો મગફળી, તે સૌરાષ્ટ્રમાં મગફળી બહુ થાય ને, એટલે આ લોકો બહાર પેલા ખુલ્લામાં પેલી સૂકવવા માટે મૂકી હોય, કારણ કે જ્યારે લાવે ત્યાં તો ઘણી ભીની હોય, એટલે આમ સૂકવવામાં પેલી મૂકી હોય બધી. આ વાંદરાઓ આવે ને એ લઈએ. આ લોકો કેટલી વખત સુધી ધ્યાન રાખે. એટલે પછી એક ખેડૂતને વિચાર આવ્યો કે આ વાંદરાને મારે લેસન શીખવવો પડશે, કારણ કે પેંધો પડી ગયેલો. એટલે એણે શું કર્યું, એક નાના મોઢાવાળી બરણી, એ બરણીની અંદર મગફળી ભરી, અને બહુ નાનું મોઢું કે જેમાં હાથ તમારો કશું હાથમાં ન હોય ને ત્યારે હાથ અંદર જાય ને તમે બહાર કાઢી શકો, એવા મોઢાવાળી બરણી રાખી અને એમાં મગફળી ભરી. અને પેલો વાંદરો આવ્યો, એને ખબર હતી કે મગફળી છે, એણે જોયું અંદર મગફળી હતી જ, એટલે સીધો એણે હાથ નાખ્યો. હાથ નાખીને મુઠ્ઠી ભરી. પણ મુઠ્ઠી ભરી પછી હવે પેલી મોઢું નાનું છે એટલે ભરેલી મુઠ્ઠી નીકળતી નથી, અને એને પેલી મગફળી છોડવી નથી, આસક્તિ, મગફળી છોડવી નથી. જો છોડી દે તો હાથ નીકળી જાય. એટલે મગફળી ભરેલી મુઠ્ઠી સાથે હાથ કાઢવા જાય છે બહાર, પણ નીકળતો નથી, અને માટે એ જઈ શકતો નથી. પેલી બાજુ પેલો ખેડૂત આવ્યો અને એને બરડામાં મારે છે પેલી લાકડી. તો હવે પોતાની જાતને બચાવી હોય તો ખાલી મગફળી છોડી દે તો થઈ જાય કામ, મુઠ્ઠી છૂટી જાય, અને મતલબ કે હાથ આરામથી નીકળી જાય અંદરથી, પણ છૂટતી નથી. માર ખાય છે, પણ પેલી મગફળીની આસક્તિને કારણે માર પડ્યા કરે છે, છતાં છૂટતું નથી. આવી વસ્તુ છે. આટલાની અંદર બધું સમજી જજો. એટલે આવું અનેક જગ્યાએ આપણને માર પડે છે,
કે બાહ્ય જગતની અંદર આપણે સુખનો આધાર રાખીને જે તે વસ્તુ વ્યક્તિની અંદર આસક્ત થઈએ છીએ, પરંતુ એ આસક્તિ આપણને છેવટે માર ખવડાવે છે. બુદ્ધિશાળી વ્યક્તિ બીજું કશું ના કરે, મારમાંથી છૂટવા માટે આસક્તિ છોડી દે, મગફળી છોડી દે, પતી ગયું. પણ ના, પકડી જ રાખે તો પછી મારે પડવાનું ચાલુ રહે છે. એના જેવી સ્થિતિ છે. ચાલો એની પણ આ છે રાજસ સુખ, એ અહીંયા કહેવામાં આવ્યું. હવે તામસ સુખ જે છે એનો ખાલી આપણે શ્લોક વાંચીએ, પછી આવતી વખતે એની ચર્ચા કરીશું. યદગ્રે ચ અનુબંધે ચ સુખમ મોહનમાત્મન નિદ્રાલસ્ય પ્રમાદોત્થમ તત્તામસમુદાહૃતમ. ભગવાન તામસ સુખ વગેરેની વાત કરે છે, જે નિદ્રામાંથી જન્મે છે, આળસમાંથી પણ જન્મે, પ્રમાદમાંથી પણ જન્મે. આળસ અને નિદ્રા અને આળસ અને પ્રમાદ વચ્ચે એક જ ભેદ છે. આળસમાં કશું કામ નહીં કરવા માત્રથી એટલે આનંદ જન્મે છે. અને પ્રમાદ એટલે શું? કેરલેસનેસ. કાળજી રાખવી હોય ને કામની અંદર તો પછી મનમાં ક્લેશ ઉત્પન્ન થાય, કરી નાખવો, જે સોંપ્યું એને વેઠ, આપણે જેને કહીએ ને વેઠ ઉતારવી. પ્રમાદ એટલે વેઠ. તો આમાં આનંદ આવે. બહુ ઝાઝું વિચારવું નહીં તો આનંદ આવે. વધારે ને વધારે એમાં ચીવટ રાખવાની હોય કામમાં તો આપણને ક્લેશ ઉત્પન્ન થાય. ચીવટ નહીં રાખવાની હોય, કામ સોંપ્યું છે કરી નાખવું, ચાલો. પ્રમાદ એટલે આ પ્રકારનું કામ કરવું પણ ચીવટનો અભાવ, નિષ્કાળજી, કેરલેસનેસ. આળસ એટલે કામ નહીં કરવું. આ બધી વસ્તુઓ પણ આનંદ આપતી હોય છે, સુખ ઉત્પન્ન કરે છે. એ તામસ સુખ છે. એની ચર્ચા વધારે થોડી આપણે આવતી વખતે કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.